જય હિન્દ. કેમ છે? મજામાં? મજામાં જ હશો. તૈયારી બહુ જોરશોરથી ચાલુ હશે, કારણ કે એક્ઝામની ડેટ નજીક આવતી જાય છે. અહીંયા એક દાખલો આપેલો છે. એક માણસ 32 કિલોમીટર પ્રતિ કલાકના હિસાબે પ્રવાહની વિરુદ્ધ દિશામાં જાય છે અને 48 કિલોમીટર પ્રતિ કલાકના હિસાબે પ્રવાહની દિશામાં જાય છે. તો પ્રવાહની ગતિ કેટલી હશે? આની અંદર જોવામાં આવે ને તો ચેન્જ શેમાં આવે? સ્થિર પાણીમાં બોટની તો સ્પીડ એની જ રહીએ, બે વખત એની જ રહીએ, પણ પાણીનો ફેરફાર આવે કે પાણીની સામે એક સાઈડ વખત જતા હોય અને બીજી વખત જતા હોય તો પાણીની દિશામાં જતા હોય. એટલે જોવામાં આવે તો આપણે સીધો જ આનો ડિફરન્સ લઈ લેશું. આનો ડિફરન્સ કેટલો થાય? તો કે 8 અહીંથી વધે ને 8 અહીંથી વધે, એનો મતલબ 16 ડિફરન્સ થાય. 16 થાય, પણ બે વખત, એક વખત પાણીની સાઈડમાં ને એક વખત પાણીની વિરુદ્ધ સાઈડમાં, એનો મતલબ બે વખત થઈ ગયું. તો ભાંગા 2 કરી દેશું. ભાંગા 2 કરવામાં આવ્યો હતા, 16 ભાંગા 2 એટલે 8 આપણો જવાબ થઈ જશે.